અને આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજના જંગની તો અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ બેનર વોર શરૂ થઈ ગયો છે। લાઠી તાલુકાની ચામડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટર અને બેનર ગત રાત્રે અજાણ્યા તત્વોએ ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ લગાવાયો। આ ઘટનાથી કોંગ્રેસમાં રોષ ફેલાયો છે। ખાસ વાત એ છે કે આ બેઠક પર ભાજપની સોનલ ડેર અને કોંગ્રેસની શાંતુબેન ડેર એક જ પરિવારના સભ્યો આમને સામને છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ ચર્ચામાં છે। ઘટના બાદ શાંતુબેન ડેરે લાઠી પોલીસ સ્ટેશનમાં અરજી આપી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। કોંગ્રેસ નેતા જની ઠુમ્મરે પણ આરોપ લગાવ્યો કે ઉમેદવારી પરત ખેંચવા માટે પણ દબાણ કરાઈ રહ્યું હતું। શાંતિબેને કહ્યું કે દબાણ છતાં તેઓ ચૂંટણી લડશે। ઉમેદવારના પુત્ર કાનજીભાઈ ડેરે પણ કડક કાર્યવાહીની માંગ કરી, ત્યારે હવે પોલીસે તપાસ હાથ ધરી। રોજ અમને પૂછવા દબાણમાં આવે કે તમે ફોર્મ પાછું ખેંચી લો। રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી લો, એમ તમે આ લડો ન ચૂંટણી ન લડો એમ। એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો પેથી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ। દરરોજ નવી નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો, ફોર્મ પાછું લઈ લો એમ કહે એમ। અમે તો જો જનતામાં આ ગામ માટે અમે ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ। અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી આમાં કાંઈ। ઓબ્વિયસ છે કે તમે જો તમે કાંઈ નથી કર્યું તો તમે સાબિત કરો। સીસીટીવીના ફૂટેજ છે, એમાં કોઈ એવું કહેતું હોય કે ના ના ભાઈ અમારા દીકરી ઉમેદવાર છે તો એ તોડવા નથી નીકળ્યા, અમારા જમાઈ નથી તોડવા નીકળ્યા। ઓબ્વિયસ છે કે કોઈ તોડવા ન નીકળે। કોના આદેશથી થયું, કોના નિર્દેશથી થયું, એ તપાસનો વિષય છે ને એ તપાસનો વિષય પોલીસનો છે, એટલે સાબિત એમણે કરવાનું છે કે કોણે કર્યું છે। અહીંયાથી જે અમારા વિષય તપાસમાં આવ્યું છે એ પ્રમાણે ઓબ્વિયસ છે કે સામેની પાર્ટીના ઉમેદવાર જ હોઈ શકે, એટલે નથી તો એ પોલીસનો વિષય છે।